તો દેશના સમાચારોની વચ્ચે વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના કે ભાજપમાં ચાલતું જે જૂથવાદ છે અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે। વડોદરાના સમાચાર, મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના સભ્ય બંદિશ શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે રીતે આ જૂથવાદ સામે આવ્યો છે, ઘણા સમયથી વિજય શાહ જૂથના બંદિશ શાહને સ્થાયી સમિતિમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને તેમની સામે આ કાર્યવાહી સતત 2 મહિના સુધી સમિતિની બેઠકમાં ગેરહાજર રહેવા બદલ કરવામાં આવી છે। જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે અવાજ ઉઠાવવાની સજા તેમને મળી છે। ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં સ્થાયી સમિતિના સભ્યને સસ્પેન્ડ કરવાની આ પ્રથમ ઘટના સામે આવી છે। વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। અમિત, જે રીતે આ પહેલી ઘટના આ પ્રકારની સામે આવી છે, શું છે અપડેટ્સ? જુઓ, વડોદરા શહેર ભાજપમાં ચાલતી જૂથબંધી એ કોઈનાથી છુપી નથી અને સરકાર અને કમલમ, જે પ્રદેશનું કમલમ છે, તે પણ સારી રીતે જાણે છે નેતાઓ કે વડોદરા શહેર ભાજપના જે નેતાઓ છે, જે રાજકારણીઓ છે, તેમના વચ્ચે કેટલી હદે જૂથવાદ છે, કેટલી હદે આંતરિક કલહ છે અને તેનું જ આ પરિણામ છે કે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાંથી બંદિશ શાહ નામના સભ્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। બંદિશ શાહ એ વિજય શાહ જૂથના માનવામાં આવે છે અને વિજય શાહ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વચ્ચે પહેલા પણ નહોતું બનતું એવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે અને તેમની વચ્ચે પણ જે આંતરિક કલહ ચાલતો હતો એ અગાઉ પણ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। પરંતુ હવે આ જે ઘટના બની છે તેમાં વડોદરા શહેર ભાજપ અને વડોદરા મહાનગરપાલિકા બંનેમાં જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમની વચ્ચે કેટલી હદે મતભેદ છે, તેમની વચ્ચે કેટલી હદે આંતરિક કલહ છે તેનું આ પરિણામ છે। જે રાજકીય માહિતી મળી રહી છે વર્તુળો તરફથી તે મુજબ શહેર ભાજપ અધ્યક્ષ, આ ઉપરાંત ભાર્ગવ ભટ્ટ અને પરાક્રમસિંહ જાડેજા આ છે અને બીજી બાજુ વિજય શાહ અને બંદિશ શાહનું જૂથ છે। ભાર્ગવ ભટ્ટના જૂથમાં ડોક્ટર શીતલ મિસ્ત્રી જે સ્થાયી સમિતિના ચેરમેન છે તે પણ હોવાનું માનવામાં આવે છે। એટલે બંને જૂથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી કલહ ચાલી રહ્યો હતો અને તેને જ કારણે બંદિશ શાહનો રાજકીય દાવ લઈ લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે નિયમ મુજબ સ્થાયી સમિતિમાં 2 મહિના સુધી કોઈ પણ સભ્ય ગેરહાજર સતત રહે તો તેઓ સ્થાયી સમિતિમાં રહેતા નથી, તેમને સ્થાયી સમિતિમાંથી કાઢી મૂકવામાં આવે છે, હાંકી કાઢવામાં આવે છે અને તેના જ ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માહિતી મળી રહી છે। જો કે વિજય શાહ જૂથના બંદિશ શાહ છે, સ્થાયી સમિતિની બેઠકમાં વારંવાર સ્થાયી સમિતિ અધ્યક્ષના નિર્ણયો અને તેમની સામે દલીલો કરતા હતા, અવાજ ઉઠાવતા હતા અને ઝઘડા પણ ઘણા સ્થાયી સમિતિમાં અગાઉ સામે આવી ચૂક્યા છે અને તેને જ કારણે ડોક્ટર શીતલ મિસ્ત્રી જે સ્થાયી સમિતિના ચેરમેન છે તેમને આ એક જે નિયમ છે તેના હેઠળ બંદિશ શાહનો રાજકીય દાવ લઈ લીધો હોવાની ચર્ચા અત્યારે છે ને વડોદરા શહેર ભાજપમાં જે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે આ નિર્ણયથી વધારે ચરમસીમાએ પહોંચી ગયો છે। જી આભાર અમિત, આ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે અત્યારે વડોદરાનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે અને તેનો ભોગ લેવાયા છે બંદિશ શાહ, કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સ્થાયી સમિતિમાંથી।